3 સાંકળી લઈ પહેલા ખાનામાંથી એક પાસો લેવાનો, ફરી પહેલા ખાનામાંથી બીજો પાસો, ટોટલ સોયામાં 3 સાંકળી હોવી જોઈએ। એ 3ને એક કરવાની, પાછી એક સાંકળી લેવાની, પાછા 1 2 3 સાંકળી લઈ એ છેલ્લી સાંકળીમાંથી પસાર કરીને 3 પાસા લેવાના। એ તે સોયામાં ટોટલ 3 પાસા હોવા જોઈએ। પછી પહેલા ખાનામાં ફરી પાછા 2 પાસા લેવાના, એટલે સોયામાં ટોટલ 5 સાંકળી થશે। ફરી એક આંટી લઈ બીજા ખાનામાં 2 પાસા લેવાના, એવી રીતે સોયામાં ટોટલ 7 સાંકળી થશે। અને બધામાંથી એક આંટી પસાર કરવાની અને ફરી એને 2 3 4 સાંકળી લેવાની, ફરી એમાંથી 2 પાસા લેવાના।